1 કુલમ, અહીંયા લખીએ 0, 1 મીટર, 2 મીટર, 3 મીટર, એવી રીતે અહીંયા લખો 1 કુલમ માઇનસ 1 કુલમ, એવું જ છે, પ્લસ 1 કુલમ માઇનસ 2 કુલમ પ્લસ 3 કુલમ, એ જ રીતે માઇનસ 4 કુલમ, એ રીતે છેક કેટલા પાર્ટ આપ્યા છે એવું કંઈ છે નહીં, અનંત છે. ચાલો આને જો સોલ્વ કરશો અહીંનું ટોટલ બળ કેટલું થાય એ શોધવું છે. તો ટોટલ બળ કેટલું થાય, આને લીધે આમ આવશે, બીજું બળ આને લીધે આમ આવશે, ત્રીજું આમ આવશે, ચોથું આમ આવશે. એટલે એક બળ પ્લસ લખવાનું, બીજું બળ માઇનસ લખશું આપણે. તો લખીએ આમાં શું આવશે, કે અને 1k તો કોમન આવી ગયો, અંદર શું વધશે 1/1 સ્ક્વેર માઇનસ 2/2 સ્ક્વેર એટલે 4 પ્લસ 3/3 સ્ક્વેર એટલે 9 માઇનસ 4/4 સ્ક્વેર એટલે 16 વગેરે આવું થાય. ઓકે, કે 1 માઇનસ 1/2 પ્લસ 1/3 માઇનસ 1/4 પ્લસ 1/5 એ રીતે ચાલ્યા કરે, રાઈટ. હવે એક સૂત્ર તમને આપી દઉં અહીંયા, ચાલો આમ છે, એક સૂત્ર આપી દઉં, ln 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર એક્સ માઇનસ એક્સ બાય 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ ક્યુબ બાય 3 માઇનસ એક્સ રેઝ ટુ 4/4. આવું કંઈક સૂત્ર છે, મેથ્સનું એક આવું સૂત્ર છે. આ સૂત્રને તમે યાદ રાખજો, આનો યુઝ આપણે કરવાનો રહે. જો અહીંયા જો એક્સની કિંમત 1 લઈ લો તો શું થાય, ln 1 પ્લસ 1 બરાબર 1 માઇનસ 1/2 પ્લસ 1/3 માઇનસ 1/4 એવું થઈ જાય, રાઈટ. તો એ તો આ જ છે, જુઓ તમે આ વસ્તુ આવી ગઈ. તો એનો મતલબ શું થયો, આની કિંમત કેટલી છે ln 2. તો અહીંયા તમે શું લખી નાખશો, કે ln 2 એટલે 0.693, યાદ રાખજો. ln 2 એટલે કેટલું છે, કારણ કે ln 2 બરાબર 0.693, અથવા ln x લખવું હોય તો 2.303 ઇન્ટુ log x આમ લખવાનું. આ તો યાદ રાખજો, તે ln 2 ની કિંમત શું છે 0.693 છે. પણ જો તમને ખબર ન હોય તો ln બરાબર 2.303 ગુણ્યા log x એટલે log ટેબલમાં જોઈ લેવાનું, ખ્યાલ આવશે. ઠીક છે, તો આપણે આવા દાખલા થોડા લીધા, હવે નેક્સ્ટ ટાઈમ લેશું, રાઈટ. ઓલરાઈટ, તો આપણે જે આ છેલ્લો દાખલો લીધો એમાં આપણે થોડું એવું આપણે ડિસ્કશન એડ કરી નાખીએ. જો હવે અમુક કેલ્ક્યુલેશન થોડી ડિફિકલ્ટ હોય છે, એડવાન્સ હોય છે, એમાં આપણે કલનશાસ્ત્ર એટલે કે કેલ્ક્યુલસનો યુઝ કરવો પડતો હોય છે. ધારી લો કે આવી કંઈક સિચ્યુએશન આપેલી છે, અહીંયા Q1 વીજભાર છે, અહીંયા Q2 વીજભાર છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ ધારો કે ડિસ્ટન્સ તો અત્યારે નથી આપ્યું, અને આને આપણે કેવું કરી રાખ્યું છે, ફિક્સ કરી રાખ્યું છે, ફિક્સ છે એટલે આ ખસી શકતું નથી. હવે પહેલી વાત તો એ કે આને તમે પકડી રાખેલું છે, અને આને જો છોડી દેશો તો v આવે, આનો વેગ આવે તો યસ એ વેગ આવશે. હા, v અચળ રહે તો અચળ નહીં રહે, કારણ કે આની ઉપર કંઈક બળ લાગે છે, બળની અસર નીચે ગતિ કરે છે એટલે v અચળ નહીં રહે. તો v વધે તો અંતર વધે છે એમ બળની મૂલ્ય ઘટે છે, બળનું મૂલ્ય ઘટે એટલે પ્રવેગે ઘટે છે, બરાબર. પણ પ્રવેગનું મૂલ્ય ઘટે છે, યાદ રાખજો, પણ પ્રવેગ તો છે જ. એનો મતલબ એમ કે v શું થાય, વધે. તો હા, ફરીથી કહું છું તમને, v ઘટે નહીં, યાદ રાખજો. આગળ જતાં બળ નબળું, અત્યારે જે વેગ છે 10 છે, આગળ જતાં બળ
નબળું પડે છે, પણ પ્રવેગ તો છે જ. પ્રવેગ છે એનો મતલબ એમ કે વેગ તો આપશે જ હજુ, તો 10થી વધશે જ. એટલે યાદ રાખજો v વધશે જ. સમજાયું? એટલે તમે એમ નહીં વિચારવાનું કે જો f ઘટે તો v પણ ઘટે, f ઘટે તો v પણ ઘટતું જાય. ઘટતું ન જાય. જો બળ વિરુદ્ધ દિશામાં લાગે તો ઘટતું જાય, એ સિવાય ન થાય. પછી અહીંયા લખીએ કે એ આવે, એ હોય તો એ તો ખબર છે, હા. પછી પ્રતિપ્રવેગ આવે, ઋણ કે ધન, એ ધન કે ઋણ, તો એ કેવું છે? સામેની દિશામાં જો બળ લાગે તો પ્રવેગ ઋણ, આ દિશામાં બળ લાગે તો પ્રવેગ ધન. એટલે પ્રવેગ કેવો છે? ધન જ છે. એટલે આ નાની નાની વસ્તુ આપણે વાત કરી કે જે આની સાથે એસોસિએટ હતી. હવે સવાલ એ છે આટલી વાત પછી કે જો વેગ વધતો જાય તો x અંતરે પહોંચ્યા બાદ, બરાબર, અથવા તો અહીંથી x અંતરે પહોંચ્યા બાદ એનો વેગ કેટલો થાય? તમને એ પૂછ્યું છે. ત્યાંથી x અંતરે પહોંચ્યા બાદ એનો વેગ કેટલો થાય? હવે x ડેશ લઈએ આપણે સરળતા ખાતર. x ડેશ અંતરે પહોંચ્યા બાદ એનો વેગ કેટલો થાય? તો અહીંયા થોડીક મુશ્કેલી છે. ગણતરીમાં આપણે શું કરવું પડે? તો કે v અને x ને એસોસિએટ કરવું પડે. v અને x નો સંબંધ જોઈએ. એટલે પહેલા f તો છે જ. આપણે f ma ઉપરથી a તો મળી જશે. a f ના છેદમાં m. f તમને ખબર છે. f કેટલું છે? તો કે k પછી q1 q2 ના છેદમાં, અત્યારે અંતર બેયનું કેટલું લઈ લો? x લઈ લો. ખ્યાલ આવ્યો? q1 q2 બાય x સ્ક્વેર. બરાબર. અથવા તો આને છે ને, આને x1 અંતર કહી દો અને x2 અંતર આને કહી દો. બરાબર. એટલે અત્યારે કંઈક બળ કેટલું લાગે છે? કે q1 q2 બાય x સ્ક્વેર જેટલું. આમ તો મારે x1 લખવું જોઈએ, પણ હું કંઈક આ સ્થિતિનું બળ વિચારું છું. આ જગ્યાનું બળ ઓછું છે, અરે આ જગ્યાનું બળ વધારે છે, આ જગ્યાનું બળ કેવું છે? ઓછું છે. એટલે બળ બદલાય છે. બળ બદલાય છે તો પ્રવેગ પણ બદલાતો હોય. તો બદલાયેલો પ્રવેગ કેટલો થાય? આટલો થાય. હું કયા અંતરની વાત કરું છું? x અંતરની વાત કરી. એટલે શરૂઆતે ન લેવી ને અંતિમ સ્થાને ન લેવી, વચ્ચેનું કોઈ લેવું, કારણ કે સંકલન લેવાનું થાય છે. હવે મારે આમાં x આવી ગયું આ સૂત્રમાં, પણ એ ન આવવું જોઈએ. એની જગ્યાએ શું આવવું જોઈએ? v આવવું જોઈએ. તો તમને ખબર છે કે એની જગ્યાએ v લાવવા માટે dv/dt લાવવું પડશે. એટલે સમય આવશે. તો સમયવાળું કામ આપણાથી થશે નહીં. તો બીજી રીતે આપણે કરીએ કે એની જગ્યાએ dv/dt લખ્યા પછી આમ લખી નાખો, dv/dx અને dx/dt લખી નાખો. dx/dt એટલે જે તે સમયનો વેગ, આવું થઈ જશે. તો એને કયા સ્વરૂપમાં લખી શકશો? v dv/dx. આ ફરીથી હું નહીં લખું, આ હવે યાદ રાખજો તમે. બરાબર. એ ને dv/dt એ લખાય અને એને v dv/dx એ લખાય. એટલે અહીંયા જો હું લખું v dv/dx ઇઝ ઇક્વલ ટુ k q1 q2 ભાગ્યા x સ્ક્વેર. હવે v વાળા સાથે રાખો અને x વાળા સાથે રાખો. એટલે v dv ઇઝ ઇક્વલ ટુ k q1 q2 બાય x સ્ક્વેર ઇન્ટુ dx. ચલો આનું સંકલન લઈ લો. તો આનું સંકલન શું થશે? v સ્ક્વેરના છેદમાં 2. બરાબર. અને આનું સંકલન શું થશે? k q1 q2 ભાગ્યા 1/x સ્ક્વેરનું સંકલન શું થાય? -1/x. અહીંયા x1 થી x2. x1 જ્યારે હોય ત્યારે વેગ 0 છે અને x2 હોય ત્યારે વેગ v છે. v વેગ આપણે શોધવાનો છે, એટલે થોડું લાંબુ છે આ. બરાબર. તો એનું સૂત્ર શું આવશે જુઓ. તો v સ્ક્વેરના છેદમાં 2. પછી આને તમે શું લખશો? 1/x1 -1/x2 k q1 q2 1/x1 -1/x2 આમ મૂકી દો અને આને 2 ઉપર મૂકી દો. તો v બરાબર 2k q1 q2 x2 - x1 ભાગ્યા x1 x2 એનો રૂટ. તો મેં આમાં કિંમતો લીધા વગર સૂત્ર આપ્યું, પણ આવા ક્વેશ્ચન મેં કેટલી જગ્યાએ જોયેલા છે. જી નીટમાં પણ આવા ક્વેશ્ચન આવતા હોય છે. તો મેં એક તમને હિન્ટ આપી કે બળ જ્યારે લાગે છે
ત્યારે પ્રવેગ તો આવે જ છે, એ તો આવે જ. બળ જો દિશા બદલે તો જ ઋણ પ્રવેગ થાય, નહીંતર પ્રવેગ કેવો થાય? ધન જ થાય. તો બળની દિશા જો અપાકર્ષી બળ હોય તો ધન જ આવશે. વી વધે તો ધન હોય તો વધે, ઋણ હોય તો ઘટે. વી બદલાય તો આપણે અમુક અંતરે એટલે x2 અંતરે વી કેટલું થાય એવું શોધવું હોય તો વી અને એક્સનો રિલેશન જોઈએ આપણે. એને આવી રીતે લેવાય f = ma, પછી આટલા આવ્યા પછી આની અંદર dv/dt નથી લેવાનું પણ dv/dx. તો આ મેં તમને એક્સ્ટ્રા કીધું, આ તમે નોંધી લેજો. રાઈટ. તો આ આમાં મેં કિંમતો નથી લીધી પણ ખાલી સૂત્ર મેળવવાનું શીખવાડ્યું તમને, બરાબર. તો સંકલનનો યુઝ કરીને આ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. ચાલો એનાથી આગળ આવી જ એક વસ્તુ છે, એમાં પહેલા તો એ જોઈએ બે ટાઈપના ક્વેશ્ચન આમાં બને છે. પહેલાં હું તમને આકૃતિ દોરી દઉં. Q1, અહીંયા Q1 વીજભાર ફિક્સ છે, અહીંયા બીજું દળ છે એનો વીજભાર Q છે, અહીંયા M છે અને ઘર્ષણાંક મ્યુ છે, બરાબર. આવું છે. અને હવે તમને પૂછે છે કે મ્યુની એવી કિંમત શોધો અથવા આમ જ લખીએ ને શોર્ટમાં, મ્યુ બરાબર શું જેથી પદાર્થ સ્થિર રહે, બરાબર. આવો એક ક્વેશ્ચન આવેલો છે. બીજી રીતે આમાં થશે, દળની કિંમત પણ આમાં પૂછાઈ શકે, બરાબર. ઓકે, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ તમને ડી આપેલું છે. તો સૌથી પહેલાં તો જો એ સ્થિર રહેવાનો હોય તો મ્યુની કિંમત આપણે લઘુત્તમ જોઈએ કે મહત્તમ જોઈએ એ હમણાં લઈએ. આ બે વચ્ચે અપાકર્ષી બળ લાગે છે કેટલું? Q1 ભાગ્યા d², અને એને કોણ બેલેન્સ કરતું હોવું જોઈએ? મ્યુ n, અથવા તો F મેક્સિમમ બરાબર મ્યુ n. આમ થશે F મેક્સિમમ બરાબર મ્યુ n. n એટલે નીચે mg થશે, ઉપર n થશે, એટલે n ની કિંમત શું મૂકી દેવાય? mg, કારણ કે mg બરાબર n આકૃતિ ઉપરથી, બરાબર. હવે મારે આમાં જો મ્યુ જોતું હોય તો મ્યુની કિંમત શું થશે? મ્યુ બરાબર Q1 ભાગ્યા mg d², રાઈટ. Q1 Q ભાગ્યા mg d². જો આ મ્યુની કિંમત આના જેટલી હોય તો એ પદાર્થ સ્થિર હશે. મ્યુની કિંમત આના કરતાં ઓછી થઈ જાય તો એ પદાર્થ સરકવા લાગશે. ખ્યાલ આવે ને? એટલે મ્યુની કિંમત કેટલી હોવી જોઈએ? આના કરતાં વધારે હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે મ્યુની કિંમત આટલી અથવા આના કરતાં વધારે હોય તો એ પદાર્થ સ્થિર રહેશે, રાઈટ. તો આ મ્યુની કિંમત કેવી છે? આ મિનિમમ મ્યુની વેલ્યુ આમ હોવી જોઈએ, બાકી મિનિમમ વેલ્યુ ઓફ મ્યુ કેટલી હોવી જોઈએ? તો એ આપણે લખ્યું કે મિનિમમ વેલ્યુ Q1 Q ભાગ્યા mg d², આવું થવું જોઈએ, રાઈટ. તો તમે એક આ ક્વેશ્ચન આવેલો છે, આમાં કિંમતો મૂકીને તમને આ ક્વેશ્ચન પૂછી શકે કે મ્યુની કિંમત ઓછામાં ઓછી કેટલી, તો આ લખવાનું. અથવા મ્યુની કિંમત કેવી હોવી જોઈએ? તો કે આ અથવા આનાથી વધારે હોવી જોઈએ. તો જો આવા ક્વેશ્ચનમાં તમે ખાલી, અને જો તમને ખ્યાલ હોય તો આ વસ્તુ શું છે? તો કે વિદ્યુતીય બળ પણ અંતરથી સ્વતંત્ર. આ વસ્તુ શું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ, એમાં અંતર આવી જાય છે. જો આ બે વચ્ચેનું ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત બળની સરખામણી કરવાની હોય તો શું થાય છે? તો કે Q1 આ d² બેમાં નીકળી જશે, એટલે ઉપર શું આવશે? તો કે K અને નીચે આવશે G. અથવા તો ઉપર વિદ્યુતીય બળ
ભાગ્યા ગુરુત્વાકર્ષણ બળ, એની કિંમત તમને ખબર હોય છે, બરાબર. એટલે પણ એ અમુક ડિસ્ટન્સ માટે લેવાનું, ડિસ્ટન્સ એમાં નીકળી જાય છે અને અચળાંકો એમાં આવતા હોય, પણ એ મોટા ભાગે નથી આવતું. એક જગ્યાએ આવશે ત્યારે હું તમને કરાવી દઈશ. સારું, હવે આના ક્વેશ્ચનની અંદર એફનો મ્યુ મેં વાત કરી, એ જ રીતે ક્યુનો ગાળો જેથી પદાર્થ સ્થિર રહે. તો ક્યુને અહીંથી કરતા બનાવી દો, એટલે ક્યુ બરાબર મ્યુ mg ભાગ્યા કે Q1 અને ડી સ્ક્વેર. ચેક કરજો જોઈએ આવો કંઈક ક્યુ આવશે. પણ તમે વિચારો કે ક્યુ જ્યારે ધન છે, આ ક્યુ જ્યારે ધન છે, એટલે આ દિશાના આપણે બળની વાત કરીએ છીએ, બરાબર. ત્યારે ક્યુની કિંમત કેટલી હોવી જોઈએ? આટલી હશે તો પદાર્થ છેલ્લી વાર સ્થિર હશે. આના કરતાં વધી જશે તો પદાર્થ સ્થિર નહીં હોય. એટલે ક્યુ આ કેવો થયો? મિનિમમ ક્યુ થયો. મિનિમમ ક્યુ મ્યુ mg ભાગ્યા કે Q1 ડી સ્ક્વેર, આટલો થયો. મારી વાત સમજાણી? ક્યુની કિંમત આટલી હોય તો છેલ્લી વાર એ સ્થિર રહેશે પદાર્થ. ક્યુની કિંમત આનાથી વધી જશે તો પદાર્થ સરકવા લાગશે. વાત સમજાણી? હવે બીજી વાત કરીએ આના રીતે કે ક્યુ માઇનસ લઈએ તો શું થાય? તો ક્યુ માઇનસ લઈએ તો આ દિશામાં બળ લાગે, બરાબર. એક બળ આમ, ઘર્ષણ બળ આમ થશે, એટલે સૂત્ર તો આનું આ જ આવશે, બરાબર. તો ક્યુની મેક્સિમમ કિંમત કેટલી લેવાની? ક્યુની મેક્સિમમ કિંમત કેટલી લઈ શકાય? તો કે માઇનસ આવું થશે, બરાબર. જો એટલે ક્યુની કિંમત, સોરી મારી ભૂલ થઈ, ક્યુ જે આ કિંમત છે, આટલી ક્યુની કિંમત રાખશો તો પછી એ સરકવા લાગશે. અને આ બાજુનું બળ જ્યારે લાગવા લાગે ત્યારે ક્યુ, એટલે ક્યુની કિંમત આ બેની વચ્ચે રહેવી જોઈએ. મ્યુ mg કે Q1 ડી સ્ક્વેર, પછી લેસ દેન ક્યુ લેસ દેન, એનાથી ગ્રેટર દેન હોવી જોઈએ, અને મ્યુ mg બાય કે Q1. એટલે આના કિંમત કરતાં આટલી કિંમત રાખી દો તમે ક્યુની મહત્તમ, તો એ સ્થિર હશે. ક્યુની આના કરતાં કિંમત વધી જશે તો આમ ખસવા લાગશે. એટલે મહત્તમમાં મહત્તમ ક્યુની કિંમત કેટલી રાખવાની? આટલી રાખવાની. ન્યૂનતમમાં ન્યૂનતમ ક્યુની કિંમત કેટલી રાખવાની? આટલી રાખવાની. એનો મતલબ એમ કે આ અને આ કિંમત વચ્ચે ક્યુ રાખશો તો પદાર્થ સ્થિર રહેશે. મારી વાત સમજાય છે? આને આ દિશામાં ખેંચવા માટે મૂલ્ય તો આટલું જ જરૂર પડશે, પણ માઇનસ બળ રાખવાનું. પછી જો ક્યુની કિંમત એના કરતાં વધી જશે તો આ દિશામાં સરકવા લાગશે, પણ માઇનસ કિંમત કરતાં વધુ, એનો મતલબ એમ કે ઋણ દિશામાં. એટલે સૌથી વધારે કિંમત આની આ હશે, એ જ રીતે સૌથી ઓછી કિંમત. એટલે આ ક્વેશ્ચન તમારે JEEમાં આવેલો છે. JEEમાં પછી કોઈ ઓલિમ્પિયાડનો ક્વેશ્ચન છે મારે ક્યાંથી, ફિઝિક્સ ઓલિમ્પિયાડનો છે, બરાબર. એ ક્વેશ્ચન છે. એટલે ઓછામાં ઓછા ક્યુની કિંમત આટલી રાખવાની, વધારેમાં વધારે ક્યુની કિંમત આટલી રાખો તો એ સ્થિર રહેશે. મારા ખ્યાલથી આ બીજો ભાગ તમને થોડો અઘરો લાગ્યો હોય, પણ પહેલો ભાગ ઇઝી છે, પહેલો ભાગ કરી શકાય એવો છે. વાત સમજાણી? તો આ અત્યારે જે દાખલા લઈએ છીએ એ થોડા ડિફિકલ્ટ ટાઈપના દાખલાઓ આપણે કરીએ છીએ, રાઈટ. એ જ રીતે આવી રીતે એક પ્રશ્ન છે, જો એક સળિયો છે, એની ઉપર વિદ્યુતભાર મૂકેલો છે, લેમ્બડા વીજભાર ઘનતા કુલમ પ્રતિ મીટર. સળિયાથી અમુક અંતરે ક્યુ જેટલો વિદ્યુતભાર છે. સળિયાની લંબાઈ L છે અને તમને એમ કહે છે આની ઉપર બળ કેટલું આવશે.
કોને લીધે? આ સળિયાને લીધે. આને ધારી લો કે અત્યારે આર અંતર કહી દઈએ, બરાબર. તો એ કેટલું બળ આવશે એ આપણે જાણવું છે. અથવા તો આ અંતર ડી લઈ લો ને. સળિયાના વિદ્યુતભારને લીધે આ વીજભાર ઉપર કેટલું બળ આવે એ આપણે મેળવવું છે. તો હવે જુઓ, આને લીધે અહીંયા બળ અચળ નથી, એટલે શું કરવું પડે? નાનકડો ટુકડો લઈ લો કે એનો વીજભાર કેટલો લઈ લો, ડી ક્યુ વીજભાર લઈ લો. ડી ક્યુ વીજભાર અહીંથી કેટલા અંતરે છે? એક્સ અંતરે છે, એવું લઈ લો. પછી આપણે આગળ સંકલન કરવું પડશે. એટલે આ ડી ક્યુ વીજભારને લીધે આની ઉપર લાગતું બળ કેટલું થશે? તો કે બળ બરાબર કે પછી ક્યુ ડી ક્યુ ના છેદમાં એક્સ સ્ક્વેર, અને આ બળને શું કરી નાખશું? ડીએફ બળ કરી નાખશું. પછી આ બધા જ ટુકડાને લીધે અહીંયા લાગતું બળ એક જ દિશામાં છે, એટલે બધા બળનો સાદો સરવાળો કરી શકાય, એટલે સંકલન લઈ શકાય આમ, બરાબર. તો અહીંયા હું લખું તો એફ ઇઝ ઇક્વલ ટુ સંકલન કે ક્યુ ડી ક્યુ ના છેદમાં એક્સ સ્ક્વેર, બરાબર. પણ સંકલન છે ડી ક્યુનું, એટલે ક્યુનું છે, અને ચલ છે અંદર એક્સ, બરાબર. ચલ કોણ છે? એક્સ. સંકલન શેનું છે? ક્યુનું. તો તમારે ડી ક્યુને શેમાં ફેરવવું પડશે? એક્સમાં ફેરવવું પડશે. તો એને આમાં તમે લખી શકશો. જુઓ, આ લંબાઈ, આખી લંબાઈ એલ હોય, આમ લખીએ આપણે. આખી લંબાઈ એલની અંદર, સોરી, એકમ લંબાઈની અંદર વિદ્યુતભાર કેટલો છે? લેમડા જેટલો છે. વીજભાર ઘનતા આપેલી છે. તો આ નાની લંબાઈને શું કહી દઈએ? ડીએક્સ લંબાઈ કહી દઈએ. તો ડીએક્સ લંબાઈમાં જે વીજભાર છે એને આપણે શું કીધું છે? ડી ક્યુ વીજભાર કીધો છે. આ સમજ પડી? એટલે ફરીથી કહું તો આટલી લંબાઈનો એકમ લંબાઈનો વિદ્યુતભાર, આ વીજભાર ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ રહેલી વિદ્યુતભારનું મૂલ્ય. તો એકમ લંબાઈ દીઠ લેમડા છે વીજભાર, તો ડીએક્સ લંબાઈ દીઠ કેટલો વીજભાર થાય? તો કે ડી ક્યુ બરાબર લેમડા ડીએક્સ. એ આમાં મૂકી દેવાય. એટલે સંકલન કે ક્યુ લેમડા ડીએક્સના છેદમાં એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ લેમડા સંકલન એક્સના છેદમાં એક્સ સ્ક્વેર. તો કે ક્યુ લેમડા શું થશે? -1/x. ચાલો, હવે ક્યાંથી ક્યાંનું સંકલન લેવાનું છે? તો તમે જુઓ તો એની આખી લંબાઈ કેટલી છે? અહીંથી શરૂ કરીને અહીં સુધીનું લેવાનું છે. તો આખી લંબાઈ એલ પ્લસ ડી થી લઈને ડી. પણ તમારે સંકલનમાં યાદ રાખજો, લિમિટ નાનેથી લઈને મોટી લિમિટ શરૂ કરવી તમારે. એટલે અહીંયા શું લખશું? લિમિટમાં ડી થી લઈને એલ પ્લસ ડી, આવું સંકલન આવશે. એટલે આમ જતાં જતાં અંતર વધે છે. આપણે જે સંકલન કરીએ ને એમાં વધારો ધ્યાનમાં રાખવાનો છે. આ નિશાની ભલે આવતી હોય, ખ્યાલ આવ્યો ને? નહીંતર પાછી નિશાની ઉલટાવી પડે. તો શું થશે બોલો? કે ક્યુ લેમડા, પછી આને પહેલાં મૂકી દઈએ માઇનસ છે, એટલે 1/d માઇનસ 1/l પ્લસ ડી, આવું થશે. ઇઝ ઇક્વલ ટુ આ ઉપર શું થઈ જશે? ઉપર એલ વધશે, કે ક્યુ લેમડા એલના છેદમાં ડી એલ પ્લસ ડી. આવું કંઈક જવાબ આવવો જોઈએ. પણ આ ઘણીવાર શું કિંમતના સ્વરૂપમાં આપે. મેં શું કીધું તમને? સળિયાને લીધે વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે એ શોધવું છે. પણ સળિયો લાંબો છે એટલે બે વીજભાર વચ્ચે અંતર ફિક્સ નથી રહેતું. ફિક્સ ન રહે તો આ ટુકડાએ અહીંયા લગાડેલું બળ અને આ ટુકડાએ અહીંયા લગાડેલું બળ જુદું હોય, એટલે સીધું ન લખી શકાય. એટલે આપણે શું કરવું પડે? વચ્ચેનો એક વિભાગ લો, એને ડી ક્યુ વીજભાર કહો. ડી ક્યુ વીજભાર અહીંયા કેટલો બળ લગાડે એ શોધી કાઢો આવી રીતે. પછી એને સંકલનમાં ફેરવી નાખો. સંકલનમાં ડી ક્યુની જગ્યાએ ડીએક્સ આવવું જોઈએ. તો એકમ લંબાઈ દીઠ વીજભાર છે લેમડા, તો ડીએક્સ લંબાઈ દીઠ વીજભાર જે હોય એને આમ લખી નાખો તમે. ખબર પડી? એને આમાં કિંમતમાં મૂકી દો એટલે જવાબ મળી જશે. રાઈટ? ઓકે, સારું. હવે અત્યારે જે મેં કીધું સંકલન લેવાનું, એ રીત કાયમી ઉપયોગી છે ખરી, પણ અમુક વાર કોમન સેન્સથી પણ જવાબ આવી જાય. જોઈએ આપણે. જેમ કે એક સહેલી વાત કરી દઈએ. આ રીતે ધારી લો કે અર્ધ વર્તુળાકાર
ચાપ છે આપણી પાસે, એની ઉપર કુલ વીજભાર કાં તો આપી દીધું હોય કાં તો લેમડા કુલમ પર મીટર જેટલું આપેલું હોય. આ અંતર આર આપેલું છે, આ વીજભાર છે ક્યુ. તમને એમ કહે છે કે આની ઉપર કેટલું બળ લાગુ પડે. વાત સમજાણે? તો એ બળ આપણે શોધવું છે. એકચ્યુઅલી બળ આમાં જો તમે વિચારો તો બળની દિશાઓ જુદી જુદી આવે છે. ખ્યાલ આવ્યો ને? આની અંદર તમે એમ કહી શકો કે ભાઈ હું સંકલન લઈ લઉં તો જો આવી રીતે સાદી રીતે આ વીજભાર કેટલો છે? ડી ક્યુ વીજભાર છે. ડી ક્યુને લીધે ક્યુ ઉપર લાગતું બળ એટલે કે ડી ક્યુ ના છેદમાં આર સ્ક્વેર બરાબર તમે શું લખશો? ડીએફ લખશો, રાઈટ. અને પછી જો તમે એમ કહો કે કેટલું બળ, તો કે એફ બરાબર સંકલન કરી નાખો કે ક્યુ અચળ છે અને આર પણ અચળ છે, આર સ્ક્વેર સંકલન ડી ક્યુ કરી નાખો પછી કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર સંકલન ડી ક્યુ એટલે આ તાર ઉપરનો કુલ વીજભાર બરાબર. એકમ લંબાઈ દીઠ વીજભાર લેમડા છે, તો આનો ચાપ કેટલો થાય? આનો ચાપ કેટલો થશે? તો કે પાઈ આર ચાપ દીઠ જે વીજભાર આવે એ વીજભારની વાત કરીએ છીએ કે ક્યુ અપોન આર સ્ક્વેર લેમડા પાઈ આર. આવું થાય, પણ આ વસ્તુ ખોટી છે. શું કામ ખોટી છે? કારણ કે આપણે સદિશ ધ્યાનમાં લીધું નથી. જ્યારે આપણે બળની વાત કરીએ છીએ ત્યારે બળનું અદિશ મૂલ્યનું સંકલન કરતા હોય છે. એટલે એ સોલ્યુશન કેમ લેવું એ લઈએ બરાબર. એ સોલ્યુશન આમ તો આ વસ્તુ હું તમને છે ને વિદ્યુત ક્ષેત્ર ઉપરથી પણ સોલ્વ કરાવીશ, પણ આ સોલ્યુશન અત્યારે લઈ લઈએ. જો આપણે અહીંયા અત્યારે બળ જે લાગુ પડે એની માટે આમ વિચારવું પડે. આ ખૂણો કેટલો છે? થીટા. એટલે અહીંયા એક બળ લાગુ પડ્યું. બળની બે દિશાઓ ધ્યાનમાં લો, જેમ કે થીટા છે એટલે એક બળની દિશા. આમ તો હું તમને છે ને આ વિદ્યુત ક્ષેત્ર ઉપરથી સમજાવીશ, પણ અત્યારે ખાલી હિન્ટ આપી દઉં બરાબર. તો આ બળ ધારી લો કે આટલા ભાગને લીધે આવ્યું એ બળ ડીએફ છે, તો આ દિશા કઈ થશે? તો કે ડીએફ એક્સ બરાબર ડીએફ કોસ થીટા. એક આ થાય. અને એ જ રીતે એક બળ બીજું આ દિશામાં પણ આવે બધાનું બરાબર. તમામ ભાગો બે ટાઈપના બળ આપશે, એક તો એક્સ દિશામાં, બીજું વાય દિશામાં. એટલે બીજું બળ કયું આવશે? ડીએફ વાય બરાબર ડીએફ સાઇન થીટા બરાબર. હવે આ બેના જુદા જુદા સંકલન લઈને આપણે એનું મૂલ્ય લેવું પડે. પણ હું તમને આ વસ્તુ એટલે નથી કરાવતો કે હું તમને આ સૂત્ર સીધું વિદ્યુત ક્ષેત્ર દ્વારા કેવી રીતે મેળવાય ને એ આપી દઈશ. એટલે એ સૂત્ર યાદ હશે ને તો આટલી બધી લપ કરવી પડશે નહીં. સહેલાઈથી એ પ્રશ્નનો જવાબ તમને મળી જશે, રાઈટ? ઓકે, તો એ વસ્તુ થશે નહીં હું એમ કહું છું અત્યારે. ઓલરાઈટ. હવે બીજા જે સૂત્રો આવે છે એ લોલકવાળી વાત આવે છે. એટલે લોલકનું હું તમને સમજાવી દઉં પહેલા. આ રીતે ધારો કે બે સમાન વીજભાર રાખેલા છે, તો આ પ્રશ્નો ખૂબ કોમન છે એટલે એના સૂત્રો તમે યાદ રાખી લેજો, મોઢે કરી નાખજો. આ બળ કેટલું થશે? તો કે ક્યુ સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર. આર એટલે શું લેશો? એક લોલક છે, બે વચ્ચે બેની ઉપર વીજભાર ક્યુ છે, એમના દળ પણ લઈ લો, એમ જેટલા દળ છે. અથવા એક કામ કરો ને, Q1 Q2 લઈ લઈ. એટલે Q1 Q2 વીજભાર, M1 M2 દળ, રાઈટ? ઓકે. તો હવે આની ઉપર એક નીચેનું બળ લાગશે M2G, એક બળ લાગશે તણાવ બળ T2 બરાબર. આ બળને આ ખૂણાને આપણે શું કહેશું? થીટા. તો આ ખૂણો પણ શું થાય? આ ખૂણો પણ શું થશે? થીટા. તો ટીનો એક ઘટક આ બાજુ T2 કોસ થીટા અને એક ઘટક આ બાજુ આવશે T2 સાઇન થીટા બરાબર. હવે જો આ લોલક સ્થિર હોય તો યાદ રાખજો આને શું લખાય? કે Q1 Q2 ભાગ્યા આર સ્ક્વેર બરાબર T2 સાઇન થીટા બરાબર. અને એ જ રીતે ઉપર નીચેનું બળ T2 કોસ થીટા
બરાબર નીચેનું બળ m2g. એટલે અત્યારે 2 લખ્યા છે ને એ 2 કાઢી નાખજો બધા, બરાબર. તો આવું એક સૂત્ર થાય. તો tan θ બરાબર સીધું જ લખી નાખું આના ભાગ્યા tan θ બરાબર શું થાય કે q1 q2 ભાગ્યા r² ભાગ્યા m2g, બરાબર. m2g આવું થશે. r શોધી શકાય. r કેટલું છે તો કે આ લંબાઈ l હોય તો l cos θ આટલી ઊંચાઈ અને l sin θ આટલી થાય, એનું ડબલ કરવાનું. એટલે મારી વાત સમજો, r2 આ વચ્ચેનું અંતર છે તો l cos θ આટલી ઊંચાઈ ને l sin θ આટલું થાય. એને જો ડબલ કરી નાખો તો શું થશે તો કે 2r ને શું લખશું r 2l sin θ થશે. It's equal to 2n sin θ. So we can write કે q1 q2 ભાગ્યા 2l sin θ પછી 1/2 1/m2g, રાઈટ. તો આવી રીતનું એક સૂત્ર તમને મળે. આ શેનું છે tan θ નું સૂત્ર છે. એટલે હવે આની અંદર તમે q1 q2 આ q2 વાળું છે એ કાઢી નાખો તો સૂત્ર કેવું થાય tan θ બરાબર k q1, આમ તો q સ્ક્વેર કરી નાખો, બેયને શું કરી નાખો q સ્ક્વેર 2l sin, સમજવા માટે એનો સ્ક્વેર છે અને 1/2 mg, રાઈટ. આવું થશે. હવે આની અંદર ચલ કયા કયા છે તો કે થીટા એ ચલ છે, પછી લંબાઈ તો મોટા ભાગે નથી હોતો, q ચલ હોઈ શકે, m ચલ હોઈ શકે, કદાચ તણાવ બળ શોધવાનું કહે તો આ બે બીજા ઇક્વેશન છે, રાઈટ. પણ હું આ 4 વસ્તુ ઉપર માર્ક કરી શકું. તમને કોઈ પણ 3 વસ્તુ આપેલી હોય અને ચોથી વસ્તુ તમને પૂછેલી હોય કે આટલી લંબાઈના લોલક, 2 લોલકને બેના દળ સરખા છે, બેના દળે સરખા આપ્યા, બેના દળ સરખા છે, બે ઉપર આટલો વીજભાર છે તો કેટલો ખૂણો બનાવે, રાઈટ. તો તમે એક આ સૂત્ર લખી નાખજો. પછી આમાં થીટા પૂછી શકે, તમને એમ પૂછી શકે કે આટલો ખૂણો બનાવવા માટે કેટલો વીજભાર હોવો જોઈએ, બાકીનું દળ આપ્યું હોય, અથવા તો આટલો ખૂણો બનાવવા માટે 2 ગોળાઓનું દળ કેટલું રાખવું જોઈએ, અથવા તો એક ખૂણો કેટલી લંબાઈના ગોળા માટે, કેટલી લંબાઈના લોલક માટે બને, વગેરે પ્રશ્નો બની શકે છે. એટલે આ તમે લોલકના કિસ્સામાં આ વસ્તુ કાયમ કોમન સામાન્ય રહે જ છે, એટલે એમાં મુશ્કેલી પડવી જોઈએ નહીં. ઓકે, મેં q1 q2 શું કામ લીધું હતું એ હવે તમને કહું. જો ધારી લો કે આ ભાગને હું θ1 કહી દઉં, આ ભાગને હું θ2 કહી દઉં. સૂત્રો આપણે જે બનાવ્યા એ તો એના એ જ છે. તો હવે સમજો મારી વાત, આવી આને હું કાઢી નાખું, આ જે હતું ને એ હવે જરૂરી નથી, રાઈટ. ઓકે, q1 ગ્રેટર ધેન q2 હોય તો A θ1 greater than θ2, B θ1 less than θ2, C θ1 equal to θ2 અને D કહી શકાય નહીં, અથવા તો માહિતી અધૂરી છે. એટલે સ્વાભાવિક રીતે આ તો આવવાનું નથી. હવે જોવો જોઈએ, જો તમે q1 વધારો, આ વીજભાર વધારો આના કરતાં, તો કયો ખૂણો વધે? તો હકીકતમાં મોટાભાગના સ્ટુડન્ટ શું કે q1 ગ્રેટર ધેન θ1 ગ્રેટર ધેન θ2 થાય એટલે આ ખૂણો વધે. એવું નથી થતું. આમ જોવા જઈએ તો જો વિદ્યુત ભાર વધે ને તો શું થાય, બળનું મૂલ્ય વધે. કારણ કે પહેલાં તમે બળ શું લેતા હતા, q²/r², અને હવે શું લેશો કે q1 q2 ભાગ્યા r² લેશો, બરાબર. તો એક વીજભાર વધારી દેશો તો બળનું મૂલ્ય બીજા કરતાં વધી ગયું. આ ધારો કે 10 ન્યૂટન હતું ને આ કેટલું થઈ ગયું 20 ન્યૂટન, પણ આની ઉપર આ 20 ન્યૂટનનું આમ બળ લગાડે છે
અને આની ઉપર આ પણ 20 ન્યૂટનનું જ બળ લગાડે છે. વાત સમજાણી? પરસ્પર બળ નાના મોટા ન થાય, એટલે એક બળ જેટલું લાગ્યું એ બીજું બળ એટલું ને એટલું જ લાગશે. તો અહીંયા શું કહી શકાય કે θ1 અને θ2 હજી સરખા જ હશે. બળ વધવાને લીધે પહેલાં આટલે ખૂણો હતો એ ખૂણો મોટો બનશે, પણ આ બે ખૂણા તો કેવા રહેવાના? સરખા જ રહેવાના. તો આ એક નોંધી લેજો કે જો વિદ્યુત ભાર વધારો કે ઘટાડો કરો તો બળમાં કંઈ ફેર પડતો બળમાં વધારો થાય છે, પણ બંને થીટા હજુય કેવા રહે છે? સેમ જ રહેશે, સરખા જ રહેશે. કરેક્ટ? ચાલો, એવી જ રીતે જો હું એમ કહું કે m1 ગ્રેટર દેન m2 હોય તો આના આ જ પાછા ઓપ્શન. m1 ગ્રેટર દેન m2 હોય તો ઓપ્શન એના એ જ છે. ચાલો, એમાં શું લખશું? એમાં જુઓ તો કે m1 ગ્રેટર દેન m2 હોય તો આ બે બળ કેવા થયા? હજુ આ બે બળ તો સરખા જ છે, પણ m1 ની કિંમત આ બળ વધારે છે, આ બળ ઓછું છે. બરાબર? એનો મતલબ શું થયો કે એક બાજુ આવી રીતે લોલક હતું, આ દળ કેવું થયું? વધી ગયું આના કરતાં. તો આ લોલક આમ જશે. મારી વાત સમજાશે? ખ્યાલ આવ્યો ને? આમ છે તો પહેલાં સરખું હતું, હવે આ બાજુનું દળ વધી ગયું એટલે લોલક આમ થઈ જશે. એટલે કયો ખૂણો ઘટશે? દળ આનું જો વધારે હોય તો θ1 ઘટી જશે અને θ2 વધી જશે. એટલે આ ઓપ્શન આવવો જોઈએ. બળ બરાબર છે, બેયના જે ખૂણા છે બેયની તરફ લાગતું, આ દિશામાં લાગતું બળ આમ સરખું જ છે, પણ નીચે તરફનું બળ નાનું મોટું થઈ ગયું, એટલે જે બળ મોટું થાય એ તરફ આમ ઘટી જશે અને થીટા એ પ્રમાણે બદલાશે. ઓકે, ઠીક છે. તો આટલું આપણે આજે રહેવા દઈએ. રાઈટ? ઓલરાઈટ.